નમસ્કાર. સંત કૃપા વિદ્યાલય વતી હું વિભા ઉપાધ્યાય આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું. ધોરણ 6માં ઇકાઈ છે 3 જરા મુસ્કુરાઈએ ચુટકુલે એટલે કે જોક્સ છે, એનો વિગતે અભ્યાસ કરવાનો છે. સરસ મજાનું છે. હાસ્ય આપણા જીવન માટે ઉપયોગી છે એની વિશે વાત કરવામાં આવી છે. અલગ અલગ જોક્સ દ્વારા આપણને ખબર છે કે અમુક જે બહુ ઉદાસ રહેતા હોય, બહુ ટેન્શનમાં રહેતા હોય તો એમને શું થાય, માનસિક ટેન્શન કંઈક પ્રોબ્લેમ થાય એટલે એ લોકોને શું કરવું પડે છે, તો લાફિંગ ક્લાસ જોઈન કરવા પડે છે. એટલે આપણા જીવન માટે હાસ્ય કેટલું જરૂરી છે એના વિશે આપણે થોડીક જોઈશું. जीवन में हास्य का बहुत ही महत्व है. हास्य जीवन के दुख को भुलाकर नई उमंग भर देता है. हंसने से हमारा स्वास्थ्य अच्छा रहता है. आइए कुछ ऐसे चुटकुले पढ़े कि जो आपको मुस्कुराने के लिए मजबूर करेंगे. हंसी मजाक को हम ज़्यादा महत्व नहीं देते. हंसी मजाक ने આપણે એટલું બધું મહત્ત્વ આપતા નથી, लेकिन दैनिक जीवन में उसका भी महत्व है. मगर દરરોજની જિંદગીમાં આપણે હસવું બહુ જરૂરી છે. હસને સે મન પ્રસન્ન રહેતા है. હસવાથી આપણું જે મન છે એકદમ પ્રસન્ન રહે છે, ખુશ રહે છે. चिंता तनाव और उदासी छूमंतर हो जाती है. चिंता હોય, બહુ ટેન્શન હોય, તણાવ હોય, ઉદાસી હોય, બધું ગાયબ થઈ જાય છે. સ્વસ્થ રહેને કે लिए भी હાસ્ય જરૂરી है. આપણું સ્વાસ્થ્ય સારું રહે, નિરોગી રહે એના માટે પણ હસવું જરૂરી છે. હવે વિગતે આપણે જોઈશું. मालिक किराएदार से, तुम मुझे किराया क्यों नहीं देते? किराएदार, आपने ही तो कहा था इसे अपना ही घर समझना. માલિક શું કહે છે ભાડુઆતને, તમે મને ભાડું કેમ નથી આપતા? એટલે ભાડુઆતે કીધું, તમે જ તો કહ્યું હતું કે આને તમારું જ ઘર સમજજો. बराबर. હવે બીજું છે, सोनू का सिर फट गया. डॉक्टर सोनू से, यह कैसे हुआ? सोनू डॉक्टर से, मैं पत्थर से कील ठोक रहा था. एक आदमी ने मुझसे कहा, गधे कभी खोपड़ी का भी इस्तेमाल कर लिया कर. સોનુએ કીધું કે સિર ફટ ગયા, એનું જે માથું છે એને શું થયું, ઈજા થઈ. સોનુને માથામાં ઈજા થઈ. ત્યારે ડૉક્ટરે કીધું સોનુને આ કેવી રીતે થયું? સોનુએ કીધું ડૉક્ટરને, હું પથ્થર વડે ખીલી ઠોકી રહ્યો હતો. એક માણસે મને કહ્યું, ગધેડા ક્યારેક તો ખોપડીનો પણ ઉપયોગ કરતો રહે. એવું મને કીધું એટલે મેં મારા ખોપડીનો ઉપયોગ કર્યો. હવે ત્રીજું છે, જરા ઊંચા બોલો. जरा ऊंचा बोलो, माफ़ करें अंकल, उससे ऊंचा होकर मैं नहीं बोल सकता. આપણે ચિત્રમાં જોઈ શકીએ છીએ કે ઊંચેથી બોલે એટલે ઊંચેથી બોલવાનું કહે છે અને ઊંચાઈ ઉપર જઈ અને જોરથી બોલે છે. બરાબર. હવે આગળ, ડબ્બુ ઇતિહાસ में तुम फेल कैसे हो गए? તો ડબ્બુના પપ્પા કહે છે કે તું ઇતિહાસમાં કેમ ફેલ થઈ ગયું? ત્યારે ડબ્બુ એમ કહે છે, क्योंकि सभी प्रश्न उस समय के पूछे गए थे जब मैं पैदा भी नहीं हुआ था. બધા પ્રશ્નો એ સમયના છે કે એ વખત સભી પ્રશ્ન ઉસ સમય કે પહેલાંના છે કે એ સમય હું પેદા થયો, મારો જન્મ થયો ન હતો, એવું કહે છે. હવે આગળ, मुन्ना पापा कल मैंने रात के 1:30 बजे तक पढ़ाई की. पिता शाबाश बेटे, लेकिन रात को 11 बजे के बाद तो सारे मोहल्लों की लाइट चली गई थी. मुन्ना सच में तो सच, मैं तो पढ़ने में इतना मगन था कि मुझे पता ही नहीं चला. મુન્નો છે એના પપ્પા કહે છે ગઈકાલે રાત્રે મેં 1:30 વાગ્યા સુધી અભ્યાસ કર્યો, એના પપ્પાને કહે છે. અને પિતાજી કહે શાબાશ દીકરા. અને એના પિતાને યાદ આવે છે કે રાતના 11 વાગે તો આખા મહોલ્લાની એટલે કે ગલીની લાઈટ જતી રહી હતી. મુન્નો સાચું, હું તો ભણવામાં એટલો મશગુલ હતો કે મને ખબર જ ન પડી. અહીંયા આપણી જે ઇકાઈ છે 3 પૂરી થાય છે. હાસ્ય આપણા જીવન માટે કેટલું ઉપયોગી છે એના વિશે સરસ રીતે સમજાવ્યું છે. એટલે દિવસમાં આપણે ખડખડાટ હસવું જરૂરી છે. બરાબર. હવે આપણે આની જે PDF દ્વારા પ્રશ્નો મૂકીશું એ તમારે લખવાના રહેશે. ઓકે, થેન્ક યુ.